હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. આ 7મી કલમમાં આખું આયુર્વેદિક આવી ગયું, આખું આયુર્વેદિક શાસ્ત્ર અને પોતાની તબિયત, હેલ્થ, આખી હેલ્થની બધી કન્ડિશનો, આ ખવાય ના ખવાય, આમ ખવાય તેમ ખવાય, બધું કંઈ બોલવાની જરૂર નથી. આ 7મી કલમને તમે જો ધ્યાન રાખજો, તમારી હેલ્થ ઇશ્યુઝ ક્યારેય પણ નહીં આવે. કારણ કે આપણે ભાવના કરીએ છીએ કે સમરસી ખોરાક મળે. સમરસી ખોરાક ના થાય એટલે કફ પિત્ત વાયુ ઇમ્બેલેન્સ થાય, એટલે નવા નવા રોગો ઉત્પન્ન થાય. એટલે સમરસી ખોરાક લેવાની ભાવના કરી એટલે ત્યારથી જ તમે નિરોગી થવા માંડ્યા. સમરસી એટલે છ રસ આવી જાય, કડવો, તીખો, તુર, આખું આયુર્વેદ સમાયેલું છે સાહેબ. ચાલો આગળ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાઓનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કર્તા પ્રત્યે ન અનુમોદાય કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. આપણને મોડા મોડ તો કોઈ મળે ને તો હજુ સરખા રહીએ, પણ મરી ગયેલા હોય ને વડીલો અને કશું આપી ના ગયા હોય ને તો આપણે એમના માટે અવળું બોલીએ. અમારા ફેમિલીમાં એક છે, તો એના બાપા કશું આપી ના ગયા ને કે અમારો બાપ તો કશું આપી ના ગયો, બીજા બધાને આપી ગયો, બીજા બધાને લૂંટાઈ ગયો. એટલે મરેલાને લોકો છોડતા નથી. અહીંયા બોલો અમેરિકા હોય તો એની ગાળો આપતો હોય, એટલે તારે લેવા દેવા છે, તો કે આવું ના હું કામ ધંધા કરે છે આવા. એટલે મોટા મોટું અપયશ નામકર્મ બંધાય છે આનાથી. મરેલાને બોલો, જીવતાને બોલો, પ્રત્યક્ષ જે હોય તેને બોલો, પરોક્ષ હોય તેના માટે અવળું બોલ્યા કરો, એટલે તમારી જબરજસ્ત અપયશ નામ કર્મ થાય. અને પછી કહે છે મેં તો કેટલા કામ કર્યા તોય મને કોઈ જસ આપતું, તો કે તમે આ ધંધા કર્યા, લોકોને વગો કરેલા છે, એટલે અપયશ નામ કર્મનું મોટામાં મોટું થાય છે. એટલા માટે આ કલમ ખાસ બોલવાની. અને આ 9મી કલમ છેલ્લી, એમાં બધી જ કલમ આવી જાય છે, એમાં બધું જ આવી જાય છે. છેવટે કોઈ કલમ ના ફાવે તો આ છેલ્લામાં છેલ્લી, સહેલામાં સહેલી અને 8 કલમને સમાવી દે એવી આ કલમ છે. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની જ્ઞાન આવે, ધન આવે, હેલ્થ આવે, બધું જ આવે. અને એને ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવે, કારણ કે બધા જ લોકો એની સાથે ચાલતા, એને હેલ્પ કરવા માટે તૈયાર હોય. એટલે જગત કલ્યાણ કરવાની જે ભાવના ભાવે છે, એ જે શક્તિ માંગે છે, એને કુદરત બધું જ આપે છે. રિદ્ધિ, સિદ્ધિ, બધું જ, લોકો એની સેવામાં હોય, બધું જ આપી દે. એટલે આ છેલ્લામાં છેલ્લી લાસ્ટ કલમ આવી ભાવના ઓલા બાવાને કહેવાની કે આવી કલમ ભાવતું તો સરખો થાય, તો બાવાપડામાંથી નીકળાય. કારણ સહેલો રસ્તો એકદમ. હા, અને આનાથી વધારે છેલ્લામાં છેલ્લો રસ્તો. ચાલ અસીમ જયકાર બોલા કાલ જેવા આવી જા, આપી દે માઇક ત્યાં. છેલ્લામાં છેલ્લો ને એકદમ સહેલામાં સહેલો રસ્તો દાદા ભગવાનના અસીમ જય જયકારો. સીધો ભગવાન સાથે તાર જોઈન્ટ કરવાનો. શું કરવાનું? સીધો
ભગવાન સાથે તાર જોડવાનો. અહીં બેઠેલા ભગવાન સાથે તાર જોડાતો નથી, તાર જોડાતો નથી, થતું જ નથી કામ. તો કે દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓછામાં ઓછી 8 મિનિટ બોલશો એટલે તાર જોડાઈ જશે સીધો તમારા મહી બેઠેલા ભગવાન સાથે. એટલે આ બોલાવે છે, બોલજો. મહી બેઠેલા ભગવાન સાથે તાર જોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે. બોલાવો, ચાલો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હું. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના સીમ અસીમ જય જય જયકાર જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પધારજો ચામુંડા લે ખોડિયાર સચ